નમસ્કાર, અમરેલીમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે। વડિયામાં આપ પાર્ટીના ઈશુદાન ગઢવીની જનસભા યોજાઈ છે, જેમાં ગઢવીએ ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાચું સ્વરાજ ન મળે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસશે નહીં। ભાજપના નેતાઓ પર આક્ષેપો સાથે ખેડૂત અને ગરીબોના હિત માટે લડત આપવાની જાહેરાત કરી, સાથે જ ગરીબોને હેરાન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું પણ કહ્યું। વડિયાની જનમેદનીમાં ઈશુદાન ગઢવી તૂફાની ભાષણ સાથે વરસી પડ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। શું થાય છે? એનો બળાત્કાર થાય તો પોલીસ ફરિયાદ ન થાય, કારણ કે ભાજપનો મોટો નેતો હોય, ફલાણી પાર્ટીનો મોટો નેતો હોય કે મંત્રીનો હોય, એટલે મરજી પડે એ રીતે દીકરીઓને પીખી નાખે। સાહેબ, એવી વ્યવસ્થા કરવી છે કે ઈ માં પાસે દીકરી આવે, આંખમાંથી આંસુ પડે, માં પૂછે કે બેટા શું થયું છે, દીકરી શું થયું છે, ત્યારે એમ કે માં હું અહીંથી બજારમાંથી નીકળતી હતી અને આ ફલાણા મંત્રીનો દીકરો, ફલાણા ધારાસભ્યનો દીકરો, ફલાણા સાંસદનો દીકરો માં મને પજવીને હેરાન કરી નાખી છે, મારી સાથે અજુગતું કર્યું છે। સાહેબ, આટલી વાત કરે અને માં એના મોબાઈલમાંથી મિસ કોલ મારે અને ઓનલાઈન ફરિયાદ થાય અને મુખ્યમંત્રીનો દીકરો હોય ને બીજા દિવસે જેલમાં હોય ને આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે। સમય આવી ગયો છે। ભાજપને એક દિવસ સત્તા ન અપાય સાહેબ। આ ગુજરાત ખાલી કરી રહ્યા છે। 5 લાખ કરોડનું કર્જ ગુજરાત ઉપર ચડી ગયું છે મિત્રો। એમાં નથી રોડ બન્યા, નથી હોસ્પિટલો બની, નથી દવાખાના બન્યા, નથી સ્કૂલો બની, અને આપણું સપનું છે કે 18,000 ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 5 વર્ષની અંદર તૈયાર થાય। જે અમદાવાદ ને વડોદરામાં જે દીકરો ભણી રહ્યો હોય એ જ દીકરો એવી જ સિસ્ટમથી, એટલી જ હોશિયારીથી મારો અમરેલીના વાડિયામાં ભણતો હોય ને આવા સપના સાથે આપણે નીકળ્યા છીએ। તો આપ બધાને મારી વિનંતી છે, સાથ આપજો સાહેબ। જ્યાં સુધી તમને સાચું સ્વરાજ નહીં અપાવી દો ત્યાં સુધી ભગવાનને કહું છું કે ખોડિયામાંથી પ્રાણ ન જવું જોઈએ। અને આપણા સપના કેવા છે એ પણ હટવામાં આવે। આવા નમાલા નેતાઓ પર ધિક્કાર છે મને। આવા નમાલા નેતાઓ પર ધિક્કાર છે। આ ગુજરાતમાં હું અધિકારીઓને પણ કહું છું કે યાદ રાખજો, તમે જે પણ કૃત્યો કરશો 2 વર્ષ પછી ન કરે નારાયણ ઈશ્વર કરશે। અને સત્તા આવી ગઈ અને જો ગરીબોને જેને જેને તમે હેરાન કર્યા છે ને વ્યાજ સાથે વસૂલાત ન કરો તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ। શું માન્યું છે? અને આવા તો અંગ્રેજો પણ નહોતા। અમારી બહેનો દીકરીઓ રાત્રે 12 વાગે તમે ઉપાડો, કુંવારી દીકરીઓને સરગસો કાઢો સાહેબ। મને એ દિવસે ઊંઘ નહોતી આવી। સોગંદ ખાઈને કહું છું, રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું કે આ નાલાયકો કેવા પાક્યા। આ તો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની દીકરીઓ સાહેબ, ગુજરાતની દીકરી એ આપણી દીકરી છે, બેટી છે, માં છે। આ ભાવના ન હોય તો તમારામાં અંગ્રેજો અને પાકિસ્તાન વાળામાં ફરક શું? એટલે મારે છેલ્લી વ્યવસ્થા જે આપણે કરવી છે, રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે ઈશુદાન ગઢવી। આ જાહેરમાં તમને કહું છું સાહેબ, હું રાજનીતિ કરવા નથી આવ્યો, પણ જો મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, ભોળા લોકો કે જેમને માત્ર ખેતી સિવાય કાંઈ આવડતું નથી અને તમે એને લૂંટી રહ્યા છો, એની જમીનો લૂંટી રહ્યા છો, અને આ જ રીતે ચાલ્યું તો સાહેબ મેં પહેલા જ કીધું કે સંપત્તિમાં 2 વાંઢા દીકરા સિવાય કાંઈ વધવા નહીં દે ને, એટલા માટે રાજનીતિમાં આવવું પડ્યું છે। જગાડો, આત્મા જગાડો। હું એવું કહીશ કે બોલો હવે શું કરવું છે? તમારે બોલવાનું છે કે વિસાવદર વાળી કરવી છે? બોલો હવે શું કરવું છે? પાછળથી હાથ ઊંચા નથી થતા। બોલો હવે શું કરવું છે? વડિયામાં શું કરવું છે? ગુજરાતમાં શું કરવું છે? આભાર। ઈશુદાનભાઈ ને રાજુભાઈ ને બાંહેધરી આપી દે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુકાઓ વડિયા તાલુકામાં હાવણો લહેરાય।